નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું પ્રીતિ। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ નર્મદાના સાગબારામાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જ્યારે સુરેન્દ્રનગરના લખતરમાં 5 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। જૂનાગઢ જિલ્લા અને શહેરમાં 5 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, તો ધોરાજી માણાવદરમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ, પોરબંદર ઉપલેટામાં પણ 4 ઇંચ વરસાદ, ભાણવડમાં 3.25 ઇંચ વધુ વરસાદ, તાલાલા, રાણાવાવ, જલાલપુરમાં 3 ઇંચથી વધુ વરસાદ, નવસારી, વિસાવદર, વંથલીમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। લાલપુર, ધોળકા, ગણદેવીમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ગોંડલ, દાંતા, વડાલીમાં પણ 3.25 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો જૂનાગઢ જિલ્લા અને શહેરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે। જલાલપુરમાં 3 ઇંચ, જ્યારે નવસારીમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો। 24 કલાકની અંદર 212 તાલુકાઓમાં વરસાદ। રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ રહેશે। વડોદરા, છોટા ઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। નર્મદા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગાહી, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી, ડાંગ અને દમણમાં પણ ભારે વરસાદ રહેશે। દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો ગીર સોમનાથમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું। અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। રાજ્યમાં આજે પણ ભારે વરસાદની આગાહી, સુરત છે, સાથે તાપી છે, નવસારી છે કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદ રહી શકે છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં આજરોજ હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।